હેલો નર્સિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટાફ નર્સ પેપર સોલ્યુશનના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 2021માં જે સ્ટાફ નર્સની એક્ઝામ લેવાઈ હતી એનું પૂરેપૂરું આખું પેપર સોલ્યુશન આજે હું લઈને આવી છું. તો આપણે 1 બાય 1 ક્વેશ્ચન જોઈશું. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ પિલર ઓફ વુમન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ બાય નીતિ આયોગ. તો આમાંથી શું પૂછ્યું છે કે નીતિ આયોગનું આધાર સ્તંભ કયું નથી? તો આપણો આન્સર આવશે એ વિચાર શક્તિ. જો અહીંયા શું પૂછ્યું છે કે કયું પિલર નથી, તો આપણને જે નીતિ આયોગના પિલર છે એ આપણને આવડવા જોઈએ. તો એમાં શું શું આવશે? ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને કર્મ શક્તિ આવશે, જ્યારે વિચાર શક્તિ નહીં આવે. ઈચ્છા, જ્ઞાન અને કર્મ, આ 3 યાદ રાખવાનું રહેશે. ઓકે. દેન નેક્સ્ટ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ નેચરલ ફેમિલી પ્લાનિંગ? તો આમાં ફર્સ્ટ તો હું તમને આન્સર કહી દઉં કે આપણો સાચો આન્સર આવશે ડી, નોટ હેવિંગ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓન ધ પર્ટિક્યુલર ડે વેન વુમન ઇઝ ફર્ટાઇલ. ઓકે. કે જ્યારે સ્ત્રી ફળદ્રુપ હોય, જ્યારે વુમનનો ફર્ટાઇલ પીરિયડ ચાલતો હોય તે દરમિયાન સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ નહીં કરવાનું. ઓકે. આપણને શું પૂછ્યું છે? વોટ ઇઝ ફેમિલી પ્લાનિંગ? તો આપણે ઓપ્શન જોઈશું. તો ઓપ્શન એમાં શું છે? હેવિંગ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઇરિસ્પેક્ટિવ ઓફ એની પીરિયડ. ગમે ત્યારે જાતીય સંભોગ કરીએ તો એ પણ નહીં આવે, કેમ કે ગમે ત્યારે કરીએ તો એ નેચરલ ફેમિલી પ્લાનિંગમાં નહીં આવે. પછી નોટ હેવિંગ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, તો કોઈ પણ સમયે જાતીય સંભોગ ન કરવો એ તો પોસિબલ જ નથી. અને ગર્ભ નિરોધકની સહાયથી જાતીય સંભોગ કરવો એ નેચરલ પ્રોસેસમાં નહીં આવે. ઓકે. તો આપણો રાઈટ આન્સર થશે ડી. ઓકે. દેન નેક્સ્ટ 3 નંબરનો ક્વેશ્ચન. નેક્સ્ટ છે 3 નંબરનો ક્વેશ્ચન. એકોર્ડિંગ ટુ અલ્મા આટા એલિમેન્ટ્સ ઓફ PHCR. તો એલ્મા આટાએ જે આપણને એલિમેન્ટ્સ આપ્યા હતા એ ટોટલ 8 હતા. તો આપણો આન્સર આવશે એ 8. જે અલ્મા આટાએ જે 8 એલિમેન્ટ્સ આપ્યા હતા તો એમાં શું શું ઇન્ક્લુડ થાય? તો કે હેલ્થ એજ્યુકેશન આવે, સેફ વોટર એન્ડ સેનિટેશન આવે, ન્યુટ્રિશન આવે, પછી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર માટે પણ એમને કીધું હતું, પછી પ્રોપર ઇમ્યુનાઇઝેશન હોવું જોઈએ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડિઝીઝ, ઓકે, પ્રોપર મેડિકેશન આપવાનું ને એ બધું આવે. અને જે 8 નંબરનો હતો એમાં એ પણ લાસ્ટમાં એમણે એ પણ કીધું હતું કે આ બધા જે તત્વો એમને કીધા એમનું સ્પષ્ટપણે લાગુ પણ થવા જોઈએ. ઓકે. દેન નેક્સ્ટ આપણે 4 નંબરનો ક્વેશ્ચન જોઈશું. વિચ સેલ આર ડિસ્ટ્રોયડ બાય HIV AIDS? ઓકે. તો આપણો આન્સર આવશે સી, ટી હેલ્પર સેલ. નેક્સ્ટ 5 નંબરનો ક્વેશ્ચન છે કેસ ગેંગ્રીન ઇઝ કોઝડ બાય વિચ ઓફ ધ ફોલોવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ? તો સાચો આન્સર આવશે બી, ક્લોસ્ટ્રીડિયમ પરફેન્જીસ. ઓકે. આ તો બધાને આવડતો જ હશે. નેક્સ્ટ છે ક્વેશ્ચન 6. વોટ ઇઝ ધ શેપ ઓફ ધ લિમ્ફ નોડ? તો આ છે આપણો ફર્સ્ટ યરનો એનાટોમીનો ક્વેશ્ચન છે. તો લિમ્ફ નોડનો આકાર કેવો હોય? તો કિડની ઓર ઓવેલ શેપ, ઓપ્શન ડી. નેક્સ્ટ 7 નંબરનો ક્વેશ્ચન છે એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં શું નહીં આવે? ઓકે. શું સામેલ નથી? તો એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં એજન્ટ આવશે, હોસ્ટ આવશે અને એન્વાયરમેન્ટ આવશે, પણ રિસ્ક ફેક્ટર આવશે નહીં. તો આપણો સાચો આન્સર આવશે સી. નેક્સ્ટ જોઈએ 8 નંબરનો ક્વેશ્ચન. અ બ્લેન્કેટ ફ્રોમ અ ચાઇલ્ડ વિથ ચિકન પોક્સ ઇઝ લાઇકલી ટુ બી contaminated with a virus that causes chicken pox. What is the blanket called? ઓકે. તો આમાં શું પૂછ્યું છે કે જે ચિકન પોક્સવાળા દર્દી જે બાળકને થયો છે એનો કન્ટામિનેટેડ જે બ્લેન્કેટ છે એને શું કહીશું આપણે? તો એને ફોમિટ કહીશું. આપણો સાચો આન્સર આવશે એ. આમાં ફોમિટનો મતલબ શું થશે કે કોઈ બી ઇન્ફેક્ટેડ નિર્જીવ વસ્તુ થશે. ઓકે. દાખલા તરીકે કે પેશન્ટનું બેડસાઇડ ટેબલ છે, પછી પેશન્ટ દ્વારા જે ટચ થયેલી વસ્તુઓ છે એ બધું ફોમાઇટમાં આવશે. એમાં પણ એ યાદ રાખવાનું કે એની અંદર નિર્જીવ વસ્તુઓ આવશે, ઇન્ફેક્ટેડ નિર્જીવ વસ્તુ આવશે. ઓકે. નેક્સ્ટ જોઈશું 9 નંબરનો ક્વેશ્ચન છે વિચ કમિટી વોઝ કોન્સ્ટિટ્યુટેડ ફોર ધ સ્ટ્રેન્થનિંગ મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર? તો આપણો આન્સર આવશે બી, શ્રીવાસ્તવ કમિટી. અહીંયા કમિટીમાંથી પણ હરેક વખતે એક ક્વેશ્ચન પૂછાય જ છે. ઓકે. તો સપોર્ટ મેન પાવર શબ્દ આવે એટલે શ્રીવાસ્તવ કમિટી જ આવે એનો આન્સર. અને બોર કમિટીનું પણ બીજું નામ છે કે હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટલ કમિટી. બરાબર. આ બધી જે કમિટી છે એ કયા યરમાં એસ્ટાબ્લિશ થયું અને એનું બીજું નામ શું છે ને એમાં શું કોણે કીધું, બરાબર, એ બધું તમારે યાદ કરવું પડશે. તે નેક્સ્ટ 10 નંબરનું ક્વેશ્ચન છે
કે ધ ટ્રીટમેન્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ ઇઝ કોલ્ડ એઝ ડોટ્સ બીકોઝ, તો સાચો આન્સર આવશે સી, ટ્રીટમેન્ટ ગિવન અંડર ઓબ્ઝર્વેશન. ડોટ્સ થેરાપીનું ફૂલ ફોર્મ જ છે કે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ, બરાબર. તો આપણને ઓપ્શન જોઈને જ ખબર પડી જાય કે ટ્યુબરક્યુલોસિસની સારવારને ડોટ્સ કેમ કહેવામાં આવે છે, તો કે એની જે ટ્રીટમેન્ટ છે એ પેશન્ટને અંડર ઓબ્ઝર્વેશન આપણે આપવાની હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈશું 11 નંબર. વિચ મેથડ ઇઝ યુઝડ ટુ રિમૂવ ટેમ્પરરી હાર્ડનેસ ઓફ વોટર, તો આન્સર આવશે સી, ક્લાર્ક્સ મેથડ. ઓકે, દેન નેક્સ્ટ જોઈશું 12 નંબરનો ક્વેશ્ચન. ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફીસીસ ઇન એન્ટેરિક ફીવર ઇઝ, તો એન્ટેરિક ફીવરમાં કેવું સ્ટૂલ આવશે, તો આપણો સાચો આન્સર આવશે બી, પી સૂપ ડાયરિયા. ઓકે, પી સૂપ ડાયરિયા વિથ ફાઉલ સ્મેલિંગ હોય એટલે એન્ટેરિક ફીવર જ આન્સર આવે. ઓકે, ફર્સ્ટ જે આપણો ઓપ્શન એ છે એ રાઈસ વોટરી સ્ટૂલ શેમાં જોવા મળશે, તો કોલેરામાં જોવા મળશે, બરાબર. આ જે ઓપ્શન સી છે કોન્સ્ટિપેશન, સમટાઈમ એન્ટેરિક ફીવરમાં ઘણી બુકમાં કોન્સ્ટિપેશન પણ આપેલું છે. ઓકે, મોસ્ટ કોમન પૂછ્યું છે એટલે પી સૂપ ડાયરિયા આવશે સાચો આન્સર. then નેક્સ્ટ 13 નંબરનો ક્વેશ્ચન છે. વિચ સોલ્વન્ટ ઇઝ યુઝડ ફોર ડાયલ્યુશન ઓફ BCG વેક્સિન, તો BCGનું ડાયલ્યુઅન્ટ શું આવે, આ તો બધાને આવડતું જ હશે. ઓપ્શન બી, નોર્મલ સલાઇન. ઓકે, આખું ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, એનો ડોઝ, રૂટ, કયા ટાઈમે કેટલા મહિને આપવાની, કયા મસલમાં આપવાની, ઓકે, કયું એનું ડાયલ્યુઅન્ટ છે, સોલ્વન્ટ છે, એ બધું તમારે યાદ રાખવું પડશે. VVM છે, કેટલા ટેમ્પરેચરે વેક્સિનને રાખવાની હોય છે, બરાબર. આ બધું ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાંથી પણ ઓન એન એવરેજ 1 ક્વેશ્ચન તો હોય જ છે. નેક્સ્ટ 14 નંબરનો ક્વેશ્ચન છે. અ ડિઝીઝ અકરિંગ એટ ઇરેગ્યુલર ઇન્ટરવલ્સ એન્ડ ઓનલી ઇન અ ફ્યુ પ્લેસીસ ઇઝ કોલ્ડ એઝ, તો ઇરેગ્યુલર ઇન્ટરવલમાં હોય અને થોડા જ કેસ હોય, મતલબ છૂટાછવાયા કેસ હોય, તો એને શું કહીશું આપણે, આપણો આન્સર આવશે એ, સ્પોરાડિક. જે લાસ્ટ વિડીયોમાં પણ આપણે આની વાત કરી હતી કે ઇરેગ્યુલર ઇન્ટરવલમાં હોય, છૂટાછવાયા કેસીસ હોય, તો આપણે એને સ્પોરાડિક કહીશું. લાસ્ટ પેપરમાં પણ આ ક્વેશ્ચન હતો, રિપીટ થયેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ 15 નંબરનો ક્વેશ્ચન જોઈશું. વેન વોઝ ધ આયુષ્માન ભારત સ્કીમ લોન્ચડ, તો આયુષ્માન ભારત સ્કીમ જે હતી એ આમ ગૂગલ પ્રમાણે તો 23 નવેમ્બર 2018ના રોજ લોન્ચ થઈ હતી, પણ આપણે એકોર્ડિંગ ટુ ઓપ્શન આનો સાચો જવાબ બી આવશે આન્સર કી પ્રમાણે. તો રાઈટ આન્સર આવશે બી, 14 એપ્રિલ 2018. ઓકે, નેક્સ્ટ 16 નંબર. વોટ ડઝ જી સ્ટેન્ડ ફોર ઇન ગોવર્ધન યોજના, તો જીનો મતલબ શું થશે ગોવર્ધન પ્રોજેક્ટમાં, તો જી ફોર ગેલ્વેનાઇઝિંગ, ઓપ્શન એ. આ જે ગોવર્ધન પ્રોજેક્ટ છે એમાં ગોવર્ધનનું ફૂલ ફોર્મ શું થશે, તો જી ફોર ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ. ઓકે, નેક્સ્ટ 17 નંબરનો ક્વેશ્ચન જોઈશું. ગુજરાત ગવર્મેન્ટ લોન્ચ્ડ પૂર્ણા પ્રોજેક્ટ ટુ eliminate malnutrition among girls in the age group of 14 to 18. પૂર્ણા સ્ટેન્ડ ફોર. ઓકે, તો ગવર્મેન્ટે જે પૂર્ણા પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે 14 થી 18 વર્ષની જે એડોલેસન્ટ ગર્લ માટે, એનું પૂરું નામ શું છે, તો આપણો સાચો આન્સર આવશે એ, પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા. ઓકે, આન્સર એ ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ 18 નંબરનો ક્વેશ્ચન છે. અ મોસ્કીટો બાઇટ અ પર્સન હુ સબસિક્વન્ટલી ડેવલપ ફીવર એન્ડ રેશ, વોટ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન વુડ ધીસ બી. ઓકે, તો મચ્છર જે છે વ્યક્તિને કરડે છે, જેને તાવ અને ફોલ્લીઓ આવે છે, આ કયા પ્રકારનું ટ્રાન્સમિશન હશે, તો આપણો રાઈટ આન્સર આવશે બી, બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન. ઓકે, ફર્સ્ટ જે ઓપ્શન છે મિકેનિકલ વેક્ટર ટ્રાન્સમિશનમાં શું થશે કે જે ભમરી છે, મધમાખી છે, મધમાખી એ બધાથી એ રોગ ફેલાશે, એમના પગ દ્વારા એ ઇન્ફેક્શન ફેલાશે, મતલબ ફૂડ પર ને એ ફૂડ જ્યારે આપણે લઈશું તો એ મિકેનિકલ ટ્રાન્સમિશન થશે. જ્યારે બાયોલોજિકલ ટ્રાન્સમિશનમાં શું થશે, તો જે પેથોજન હશે એ ડેવલપ થશે મચ્છરના અંદર, અને પછી મચ્છર જ્યારે મેનને કરડશે અને પછી મેનમાં એનું ટ્રાન્સમિશન થશે. ઓકે, એમાં એક્ઝામ્પલમાં મલેરિયા પણ આવી શકે છે. ઓકે, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં તો શું આવશે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટુ
હાથ મિલાવાથી પેશન્ટને ડાયરેક્ટ કોન્ટેક્ટથી થઈ શકે એ ડાયરેક્ટ ટ્રાન્સમિશન. એન્ડ દેન વ્હીકલ ટ્રાન્સમિશનમાં શું આવશે તો કે વ્હીકલમાં કયા માધ્યમથી કોઈ માધ્યમ હોય લાઈક વોટર ને ફૂડ એના દ્વારા પણ ફેલાય એને વ્હીકલ ટ્રાન્સમિશન કહેવાય. ઓકે. મિકેનિકલ ટ્રાન્સમિશનમાં શું આવશે તો કે માખી અથવા તો કોઈ બી હશે, મધમાખી હશે, એના થ્રુ જે રોગ ફેલાય એ. બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન શું તો જે પેથોજન હશે એ મચ્છરની બોડીમાં ડેવલપ થશે અને પછી મેનમાં આવશે. ઓકે. અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી થશે અને વ્હીકલ ટ્રાન્સમિશનમાં ફૂડ અથવા તો વોટરથી થશે. ઓકે. નેક્સ્ટ આપણે 19 નંબરનો ક્વેશ્ચન જોઈશું. તો આમાં કરેક્ટ આન્સર આવશે બી, બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન. Question number 19. Which one among the following is not a Millennium Developmental Goal? ઓકે. તો મિલેનિયમ ડેવલપમેન્ટલનું આ એક મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ કયો નથી? તો એના માટે આપણને મિલેનિયમ ડેવલપમેન્ટલ ગોલ MDGs આપણને આવડવા જોઈએ. એ પણ 8 હતા. ઓકે. તો આમાંથી જ ઇમ્પ્રુવમેન્ટ મેટર્નલ હેલ્થ એ બી આવશે, HIV એઇડ એન્ડ મલેરિયાને રિડક્શન કરવાનું એ બી આવશે, એન્શ્યોર એન્વાયરમેન્ટલ સસેપ્ટિબિલિટી એ પણ એક ગોલ હતો. અને લાસ્ટ ઓપ્શન શું છે? ડી, ડેવલપ અ લોકલ પાર્ટનરશિપ ફોર ડેવલપમેન્ટ. તો એ નહીં આવે કેમ કે અહીંયા શું લખ્યું છે? ડેવલપ અ લોકલ પાર્ટનરશિપ. એની જગ્યાએ લોકલ વર્ડની જગ્યાએ ગ્લોબલ લેવલે વાત કરી હતી એમણે. જે મિલેનિયમ ડેવલપમેન્ટલ ગોલ છે એમાં એમણે કીધું હતું કે ભાઈ શું કેવું હોવું જોઈએ મિલેનિયમ ડેવલપમેન્ટલ ગોલમાં. તો એમણે કીધું હતું કે પોવર અને હેંગરને રિડ્યુસ કરવાનું, પછી પ્રાઇમરી એજ્યુકેશન બધાને આપવાનું, પછી વુમન એમ્પાવરમેન્ટ હોવું જોઈએ, પછી મેલ એન્ડ ફિમેલને સમાનતા હોવી જોઈએ, પછી મેટર્નલ મોર્ટાલિટી રેટ ડિક્રીઝ થવો જોઈએ, ન્યુનેટલ મોર્ટાલિટી રેટ ડિક્રીઝ થવો જોઈએ. બરાબર, આ બધું થવું જોઈએ એમ એમણે કીધું હતું. અને જે 8 નંબરનો ગોલ હતો એમાં એમણે કીધું હતું કે આ બધું એક ગ્લોબલ લેવલે હોવું જોઈએ. ઓકે. કે વર્લ્ડ વાઇડ એવરીવેર દરેક જગ્યાએ આ બધું થવું જોઈએ. પણ અહીંયા જે ઓપ્શન ડીમાં આપણને આપ્યું છે લોકલ પાર્ટનરશિપ નહીં આવે. લોકલ વર્ડની જગ્યાએ ગ્લોબલ વર્ડ આવશે. ઓકે. તો આપણો રાઈટ આન્સર આવશે ડી. નેક્સ્ટ જોઈશું 20 નંબરનો ક્વેશ્ચન. જનની શિશુ સુરક્ષા યોજના ઇઝ સ્કીમ ઓપરેટિંગ અંડર. તો જનની શિશુ સુરક્ષા યોજના કોના હેઠળ કાર્ય કરે છે? તો આપણો આન્સર આવશે બી, નેશનલ રૂરલ હેલ્થ મિશન. ઓકે. આની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ક્વેશ્ચન આન્સર આપેલા છે એટલે તમને જે લેંગ્વેજમાં ફાવે એ જોઈ લેવાનું. ઓકે. નેક્સ્ટ 21 નંબરનો ક્વેશ્ચન છે. સાયકોએનાલાઇટિક થેરપી વોઝ ડેવલપ્ડ બાય. તો આપણો આન્સર આવશે એ, સિગમન્ડ ફ્રુઇડ. નેક્સ્ટ 22 નંબરનો ક્વેશ્ચન છે. સ્લીપ વોકિંગ ઇઝ અધરવાઇઝ કોલ્ડ એઝ. તો આન્સર આવશે એ, સોમનામ્બ્યુલિઝમ. નેક્સ્ટ 23 નંબરનો ક્વેશ્ચન છે. ડેફિનેટિવ ટ્રીટમેન્ટ ઓફ ઓલ ટાઈપ ઓફ ફોબિયા ઇઝ. તો આપણો આન્સર આવશે એ, બિહેવિયર થેરપી. નેક્સ્ટ 24 નંબર. હુ ઇઝ ધ ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ? તો આન્સર આવશે બી, લિન્ડા રિચાર્ડ. નેક્સ્ટ, પાર્કિન્સન્સ ડિઝીઝ ઇઝ કોઝડ બાય. તો આપણો આન્સર આવશે ઇમ્પેરમેન્ટ ઓફ ડોપામાઇન પ્રોડ્યુસિંગ સેલ ઇન ધ બ્રેઇન, ઓપ્શન સી. જો અહીંયા છે ને આપણે બધા ક્વેશ્ચનનું રેશનલ નહીં સમજીએ કેમ કે જો બધાનું રેશનલ સમજવા જઈશું તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે. તો આપણે અત્યારે જસ્ટ પેપર જ સોલ્યુશન કરવાનું છે. ઓકે. તો નેક્સ્ટ 26 નંબરનો ક્વેશ્ચન છે. એન્ટીડોટ ફોર મિથેનોલ ઇઝ. તો મિથેનોલનું એન્ટીડોટ શું આવશે? ઇથેનોલ, ઓપ્શન એ. આ જે એન્ટીડોટવાળા ક્વેશ્ચન છે એ દરેક એક્ઝામમાં પૂછાય છે અને આ પેપરમાં તો 3 એન્ટીડોટ પૂછ્યા છે. ઓકે. આગળ આપણે જોઈશું. અને નેક્સ્ટ 27 નંબરનો ક્વેશ્ચન છે. ક્રોનોથેરાપી ઇઝ ખાલી જગ્યા. તો આપણો આન્સર આવશે એ, મેનિપ્યુલેટિંગ પેશન્ટ સ્લીપ શેડ્યુલ. ઓકે. નેક્સ્ટ 28 નંબરનો ક્વેશ્ચન છે. ઓટિસ્ટિક ચાઇલ્ડ શોઝ. તો રાઈટ આન્સર આવશે સી, કેટાટોનિક લાઇક રિજિડિટી. ઓકે. ઓટિસ્ટિક ચાઇલ્ડમાં શું જોવા મળશે? તો એ સોશિયલ ઇન્ટરેક્શન નહીં કરે, એ બધાથી એકલું રહેવાનું પસંદ કરશે. જેના લીધે તે એકની એક ખૂણામાં બેઠવું હશે તો એ લોંગ ટાઈમ સુધી ખૂણામાં બેઠું રહેશે એકની એક પોઝિશનમાં. તો એના લીધે એને સમટાઈમ્સ કેટાટોનિક લાઇક રિજિડિટી પણ જોવા મળે છે. ઓકે.
અને જે ઓપ્શન એ આપ્યો છે નોટ વોન્ટ ટુ ઇટ એ પણ આવી શકે છે. ઓકે, નેક્સ્ટ જોઈશું 29 નંબરનો ક્વેશ્ચન. રેપિડ સજેશન ઓફ ઇનકમ્પ્લીટ એન્ડ પુઅરલી કનેક્ટેડ આઈડિયાઝ. તો એનો આન્સર આવશે એ ફ્લાઇટ ઓફ આઈડિયાઝ. નેક્સ્ટ 30 નંબરનો ક્વેશ્ચન છે ધ સ્ટેજીસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વિચ ઇઝ કન્સર્ન વિથ રોલ આઇડેન્ટિફિકેશન. તો આપણો રાઇટ આન્સર આવશે બી, ઓડિપલ સ્ટેજ. નેક્સ્ટ જોઈશું 31 નંબરનો ક્વેશ્ચન છે બેસ્ટ પ્રોફાઇલ એક્સિસ ફોર ફેબ્રાઇલ સીઝર ઇઝ. તો આપણો આન્સર આવશે ડી, ડાયઝેપામ. ઓકે, આમાં શું પૂછ્યું છે કે ફેબ્રાઇલ સીઝરમાં, તો ફેબ્રાઇલ સીઝર મતલબ કે જે ફીવરના ટાઈમે જે ફીવર આવ્યો હોય અને સાથે સાથે જે સીઝર આવે એને ફેબ્રાઇલ સીઝર કહેવાય. તો એમાં શું આવશે આન્સર? ડી, ડાયઝેપામ. દેન નેક્સ્ટ 32 નંબરનો ક્વેશ્ચન છે અ મેજર સાઇડ ઇફેક્ટ ઓફ હેલોપેરીડોલ ઇઝ. તો આન્સર આવશે સી, એક્સ્ટ્રા પિરામિડલ રિએક્શન. નેક્સ્ટ જોઈશું અ ક્લાસિક ફીચર ઓફ OSAS ઇઝ. આન્સર આવશે એ, સ્નોરિંગ. ઓકે, 34 નંબરનો ક્વેશ્ચન છે OCD ઇઝ બેસ્ટ મેનેજ્ડ વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ સાયકોથેરાપી. તો આન્સર આવશે સી, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. ઓકે, નેક્સ્ટ 35 નંબરનો ક્વેશ્ચન છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન અ થેરાપિટિક રિલેશનશિપ ઇઝ. તો આન્સર આવશે એ, ટ્રસ્ટ. નેક્સ્ટ 36 નંબરનો ક્વેશ્ચન છે કોમન રિસ્ક ફેક્ટર ઇન પેશન્ટ વિથ સિવિયર ડિપ્રેશન ઇઝ. તો આન્સર આવશે ડી, સુસાઇડલ ટેન્ડન્સી. નેક્સ્ટ જોઈશું ધ ટેકનિક ઓફ સાયકો એનાલાઇસિસ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એક્સેપ્ટ. તો સાયકો એનાલાઇસિસની ટેકનિકમાં કઈ ઇન્ક્લુડ નહીં થાય. તો આપણો આન્સર આવશે સી, ક્લે એસોસિએશન નહીં આવે. ઓકે, નેક્સ્ટ 38 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટોટલ સ્કોર ઇન મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. તો આન્સર આવશે બી, 30. નેક્સ્ટ ઓમેગા સાઇન ઇઝ સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ. તો આન્સર આવશે ડિપ્રેસ્ડ પેશન્ટ. નેક્સ્ટ જોઈએ 40 નંબરનો ક્વેશ્ચન છે રીમા ઇઝ એડમિટેડ ઇન સાયકેટ્રિક વાર્ડ, રિફ્યુઝ ટુ ઇટ બ્રેકફાસ્ટ બાય સ્ટાર્ટિંગ that the food is poison. This kind of response is an example of. ઓકે, તો આમાં શું કહે છે કે રીમાને સાયકેટ્રિક વોર્ડમાં દાખલ કરેલ છે, તે નાસ્તો કરવાની ના પાડે છે અને કહે છે કે તેને જમવામાં કોઈએ ઝેર નાખ્યું છે. ઓકે, તો આ કયા પ્રકારનું પ્રતિસાદનું ઉદાહરણ છે? તો ફોલ્સ અનશેકેબલ બિલીફ. તો આન્સર આવશે ડેલ્યુઝન. એને ભ્રમ છે કે કોઈએ એના નાસ્તામાં ઝેર મિલાવ્યું છે. ઓકે, તો આપણો સાચો આન્સર આવશે સી, ડેલ્યુઝન. નેક્સ્ટ 41 નંબર વિચ ઓફ ધ ફોલોવિંગ કન્ડિશન ઇઝ એન અર્લી સિમ્ટમ ઓફ માઇસ્થેનિયા ગ્રેવિસ. તો આપણો આન્સર આવશે ટોસિસ, ઓપ્શન એ. અર્લી સિમ્ટમમાં શું થશે? ટોસિસ, ઓપ્શન એ, drooping of a baby with the cyanotic spells can be calmed by providing. તો જે સાઇનોટિક સ્પેલવાળા બાળકને તમે શાંત કેવી રીતે પાડશો? તો આપણો આન્સર આવશે નીચેસ્ટ પોઝિશન આપીને એને શાંત પાડીશું. આપણો આન્સર આવશે બી, નીચેસ્ટ પોઝિશન. દેન નેક્સ્ટ 43 નંબરનો ક્વેશ્ચન છે લીડ પોઈઝનિંગ ઇઝ ઓલ્સો નોન એઝ. તો આન્સર આવશે બી, પ્લમ્બિઝમ. નેક્સ્ટ 44 નંબરનો ક્વેશ્ચન છે લોગનબો ઇઝ યુઝડ પોસ્ટ ઓપરેટિવલી આફ્ટર યુઝિંગ સર્જિકલ રિપેરમેન્ટ ઓફ. તો આન્સર આવશે એ, ક્લેફ લિફ્ટ ઓર ક્લેફ પેલેટ. નેક્સ્ટ 45 નંબરનો ક્વેશ્ચન છે સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ અકર ઇઝ ઇન. તો આન્સર આવશે સી, ટીટેની. ટીટેનીમાં જે ફેશિયલ મસલ હશે એમાં ટ્વિસ્ટિંગ જોવા મળશે, જેના લીધે પેશન્ટનો ફેસ સ્માઇલ કરતો હોય એવો જોવા મળશે. નેક્સ્ટ જોઈશું 46 નંબરનો ક્વેશ્ચન કોમ્પ્લિકેશન ઓફ બ્રોન્કાઇએક્ટેસિસ ઇઝ. તો આપણો આન્સર આવશે ડી, ઓલ ઓફ અબાઉ. બ્રોન્કાઇએક્ટેસિસના જે કોમ્પ્લિકેશનમાં શું શું આવશે? તો સેરેબ્રલ એબ્સેસ આવશે, લંગ એબ્સેસ આવશે અને એમાઇલોડોસિસ આવશે. ઓકે, તો આન્સર આવશે ડી, ઓલ ઓફ અબાઉ. નેક્સ્ટ જોઈશું વિચ અમોંગ ધ ફોલોવિંગ ડાયાબિટીસ મલાઇટસ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ડેમેજ ટુ બીટા સેલ. તો આપણો આન્સર આવશે બી, ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ. નેક્સ્ટ લો ઓર એબસેન્ટ ગ્લુકોઝ ઇન CSF ઇન્ક્લુડ્સ. તો
આન્સર આવશે એ બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. ઓકે, નેક્સ્ટ જોઈશું. 47 નંબરનો ક્વેશ્ચન છે, લીવાન શન્ટ ઇઝ ડન ઇન. લીવાન શન્ટ શેનામાં વપરાય છે? તો આન્સર આવશે એ એસાઇટિસ. નેક્સ્ટ 50 નંબરનો ક્વેશ્ચન છે, કુશિંગ સિન્ડ્રોમ વિલ પ્રોડ્યુસ ઇન્ક્રીઝડ. તો કુશિંગ સિન્ડ્રોમમાં શેનું પ્રોડક્શન વધે છે? તો આન્સર આવશે સી, ગ્લુકોઝ લેવલ વધી જશે કુશિંગ સિન્ડ્રોમમાં. ઓકે, then 51 નંબરનો ક્વેશ્ચન છે, મોસ્ટ કોમન ઇન્જુરી ઇન બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા ઇઝ. તો આન્સર આવશે ડી, સ્પ્લીન. નેક્સ્ટ 52 નંબરનો ક્વેશ્ચન છે, ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયલ ઇઝ કોલ્ડ એઝ. તો આન્સર આવશે ડી, કોલિસ ફ્રેક્ચર. નેક્સ્ટ 53 નંબરનો ક્વેશ્ચન છે, એન એજન્ટ ધેટ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ બેક્ટેરિયા. તો આન્સર આવશે ડી, બેક્ટેરિયોસ્ટેટ. ઓકે, બેક્ટેરિયોસ્ટેટ છે જે બેક્ટેરિયાના ગ્રોથને સ્ટોપ કરે. જ્યારે ઓપ્શન બીમાં જે બેક્ટેરિયોસાઇડ આપ્યું છે, બેક્ટેરિયોસાઇડનો મતલબ શું થશે? મારવું, કિલ કરવું બેક્ટેરિયાને. ઓકે, જ્યારે બેક્ટેરિયોસ્ટેટમાં એનો ગ્રોથ અટકાવશે. નેક્સ્ટ 54 નંબરનો ક્વેશ્ચન છે, ધ નોર્મલ સિરમ પોટેશિયમ લેવલ ઇઝ. તો આપણો આન્સર આવશે સી, 3.5 to 5 MEq/L. ઓકે, then નેક્સ્ટ જોઈશું. 55 નંબરનો ક્વેશ્ચન છે, ઓલ ઓફ ધ ફોલોવિંગ આર ન્યુરો ટ્રાન્સમીટર એક્સેપ્ટ. બધા ન્યુરો ટ્રાન્સમીટર્સ છે એકને છોડીને. તો આપણો આન્સર આવશે ડી, ટ્રોપોનિન એ ન્યુરો ટ્રાન્સમીટર નથી. ડોપામાઇન છે, ગાબા છે, સિરોટોનિન છે, પણ ટ્રોપોનિન નથી. તો આપણો આન્સર આવશે ડી. નેક્સ્ટ 56 નંબર, વાર્મ ડ્રાય પિંક સ્કિન ઇઝ સીન ઇન. તો વાર્મ ડ્રાય પિંક સ્કિન કયા શોકમાં જોવા મળે છે? તો આપણો આન્સર આવશે ડી, ન્યુરોજેનિક શોક. નેક્સ્ટ 57, જોન્સ ક્રાઇટેરિયા ગાઇડ્સ ઇન ધ ડાયગ્નોસિસ ઓફ. તો આન્સર આવશે બી, રૂમેટિક ફીવર. ઓકે, 58 નંબરનો ક્વેશ્ચન છે, એબ્ડોમિનલ મસલ્સ ગાર્ડ ઇઝ પ્રેઝન્ટ ઇન. તો આન્સર આવશે બી, પેરિટોનાઇટિસ. 59 નંબરનો ક્વેશ્ચન છે, વારફેરિન ટોક્સિસિટી કેન બી ટ્રીટેડ વિથ. તો આ બી એક એન્ટીડોટનો પાછો ક્વેશ્ચન આવ્યો. આગળ બી મિથેનોલનું ઇથેનોલ આવ્યું હતું. અહીંયા શું પૂછ્યું છે? વારફેરિનનું એન્ટીડોટ. તો વારફેરિનનું વિટામિન કે. વારફેરિનનું એન્ટીડોટ શું થશે? વિટામિન કે. તો આપણો આન્સર આવશે એ, વિટામિન કે. ક્વેશ્ચન નંબર 60, વિચ હોર્મોન ઇઝ રિલીઝડ ફ્રોમ જોના ગ્લોમેરુલોસા. તો આન્સર આવશે બી, એલ્ડોસ્ટેરોન. ઓકે, 61 નંબરનો ક્વેશ્ચન છે, 101 ફેરનહીટ વિલ બી ઇક્વલ ટુ. તો આપણે ગણતરી કરીને ડીપમાં જોઈશું તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે. તો આનો આન્સર હું ડાયરેક્ટ તમને કહી દઉં છું, 38.3 સેલ્સિયસ. ઓપ્શન એ એનો સાચો જવાબ રહેશે. ઓકે, જે આનું ફોર્મ્યુલા આવે છે, સેલ્સિયસ ટુ ફેરનહીટ એન્ડ ફેરનહીટ ટુ સેલ્સિયસ, એ સમટાઈમ્સ એનું ફોર્મ્યુલા પણ પૂછાય છે અને કન્વર્ટ કરવાનું પણ પૂછાય છે. ઓકે, એટલે એ રેડી કરી દેવું પડશે તમારે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 62, ધ સોલ્યુશન યુઝડ ટુ ડિસઇન્ફેક્ટ ધ બેડ લિનન ઓફ કોવિડ પોઝિટિવ પેશન્ટ ઇઝ. તો કોરોનાવાળું પેશન્ટ જે હશે એનું બેડ લિનન શેનાથી આપણે ડિસઇન્ફેક્ટ કરીશું? તો આન્સર આવશે બી, સોડિયમ હાઇપોક્લોરાઇડ. નેક્સ્ટ 63 નંબરનો ક્વેશ્ચન છે, રેકોર્ડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ સ્કેલેટલ મસલ ઇઝ નોન એઝ. તો આપણો આન્સર આવશે એ, ઇલેક્ટ્રોમાયોગ્રાફી. ઓકે, 64 નંબરનો ક્વેશ્ચન છે, એન્ટીડોટ ફોર હિપેરિન. તો હિપેરિનનું એન્ટીડોટ શું આવશે? ઓપ્શન સી, પ્રોટામિન સલ્ફેટ. આ એન્ટીડોટનો ત્રીજો ક્વેશ્ચન આવ્યો. પહેલાં મિથેનોલનું ઇથેનોલ, પછી વારફેરિનનું વિટામિન કે અને હિપેરિનનું પ્રોટામિન સલ્ફેટ. ઓકે, એક જ પેપરમાં 3 એન્ટીડોટના ક્વેશ્ચન પૂછાયા છે, એટલે તમારે રેડી તો કરવા જ પડશે. ક્વેશ્ચન નંબર 65, શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ બી સ્ટરીલાઇઝડ બાય. તો શાર્પ જે ધારવાળા ઇન્સ્ટ્રુમેન્ટ હશે એ આપણે શેનાથી સ્ટરીલાઇઝ નહીં કરી શકીએ? તો બોઇલિંગ મેથડથી. ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. કેમ કે બોઇલિંગથી કરીશું તો એ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મૂઠા થઈ જશે. ઓકે,
નેક્સ્ટ 66 નંબર, આઈડિયલ રેશિયો ઓફ નર્સ પેશન્ટ ઇન ICU. તો આ બી આપણને આવડવો જ જોઈએ. ICUમાં નર્સ પેશન્ટનો રેશિયો કેટલો હોવો જોઈએ? 1:1, 1 પેશન્ટ વિથ 1 નર્સ. ઓકે. 67 નંબર, ધ મેથડ યુઝ ફોર એડમિનિસ્ટરિંગ મેડિકેશન ઇન્ટુ ધ ઇયર ઇઝ કોલ્ડ એઝ. તો ઇયરમાં જે મેડિસિન એડમિનિસ્ટર કરવાની હોય એને શું કહેવાય? તો ઇન્સ્ટિલેશન કહેવાય. ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. ઓકે. આપણે પ્રોસિજર પર કરતા હોઈએ છીએ ઘણીવાર ઇયર ઇન્સ્ટિલેશન. ઓકે. તો નેક્સ્ટ 68 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓબ્જેક્ટિવ ડાટા. જો પેલા પેપરમાં બી આ એક ઉદાહરણ હતું અને અહીંયા બી છે. તો ઓબ્જેક્ટિવ ડાટામાં શું છે કે નર્સ શું ઓબ્ઝર્વ કરી શકશે? તો ડિસ્કલરેશન ઓફ સ્કિન, જે બીજા બધા છે એ પેશન્ટ કહેશે, જ્યારે આપણે સ્કિન કલર ચેન્જ થયો છે એ આપણે જાતે ઓબ્ઝર્વ કરી શકીશું. ઓકે. 68નો આન્સર આવશે ડી. નેક્સ્ટ જોઈશું 69 નંબર, બ્રેડન સ્કેલ ઇઝ યુઝડ ફોર અસેસિંગ. તો બ્રેડન સ્કેલ શેના માટે ઉપયોગી છે? તો આન્સર આવશે એ ડેક્યુબાઇટ્સ અલ્સર. ઓકે. બેડ સોર માટે આવે છે બ્રેડન સ્કેલ. નેક્સ્ટ 70 નંબર ક્વેશ્ચન, નોર્મલ સિરમ સોડિયમ લેવલ ઇઝ. તો એક જ પેપરમાં સિરમ પોટેશિયમ પણ પૂછ્યું છે અને સિરમ સોડિયમ પણ પૂછ્યું છે. તો નોર્મલ સિરમ સોડિયમ લેવલ કેટલું આવશે? ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. 135 થી 145 MEQ પર લિટર. ઓકે. નેક્સ્ટ જોઈશું 71 નંબરનો ક્વેશ્ચન, લો પિચ કન્ટિન્યુઅસ ગાર્ગલિંગ સાઉન્ડ કોઝડ બાય ધ સિક્રીશન ઇન ધ લાર્જ એરવે ઇઝ કોલ્ડ એઝ. તો આપણો આન્સર આવશે બી, રોન્જી. ઓકે. નેક્સ્ટ જોઈશું એન્થેલ્મેન્ટિક એનિમા ઇઝ ગિવન ટુ. તો કયા પેશન્ટને આપવામાં આવે છે એન્થેલ્મિક એનિમા? શેના માટે આપવામાં આવે છે? તો આપણો આન્સર આવશે ડી, ડિસ્ટ્રોય ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ્સ. ઓકે. જે એ ઓપ્શનમાં છે ફ્લેટુલસ માટે કયો? કાર્મિનેટિવ એનિમા આવે. એનિમામાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે. તો નેક્સ્ટ જોઈશું ક્વેશ્ચન નંબર 73, યુનિવર્સલ રેસિપિયન્ટ બ્લડ ગ્રુપ ઇઝ. સિમ્પલ ક્વેશ્ચન છે એકદમ. ઓકે. તો યુનિવર્સલ બ્લડ રેસિપિયન્ટ ગ્રુપ કયું છે? તો આપણો આન્સર આવશે બી, AB બ્લડ ગ્રુપ. ઓકે. આની જગ્યાએ જો યુનિવર્સલ ડોનર પૂછાય તો શું આવશે? O નેગેટિવ આવશે. ઓકે. O આપ્યું હોય તો બરાબર છે, પણ ઓમાં પણ પોઝિટિવ નેગેટિવ આપ્યું હોય તો O નેગેટિવ ઇઝ યુનિવર્સલ ડોનર. ઓકે. અહીંયા આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ જોઈશું, સ્ટીફનેસ અકર ઇન ધ બોડી આફ્ટર ડેથ ઇઝ નોન એઝ. ફંડામેન્ટલનું ક્વેશ્ચન છે, જે ઘણી આફ્ટર ડેથ જે બોડીમાં સ્ટીફનેસ આવી જાય ડેથ પછી, તો એને શું કહેવાય? તો આપણો આન્સર આવશે સી, રાઇગર મોર્ટિસ. નેક્સ્ટ છે 75 નંબરનો ક્વેશ્ચન, ટેપિંગ ઓવર ફેશિયલ નર્વ્સ કોઝ ટ્વિસ્ટિંગ ઓફ ધ ફેશિયલ મસલ ઇઝ નોન એઝ. તો જે ફેશિયલ મસલમાં ટ્વિસ્ટિંગ આવી જાય એને શું કહેવાય? તો આપણો આન્સર આવશે એ, ચોવેસ્ટિક સાઇન. અને એ શેમાં જોવા મળે છે? તો ટિટેનીમાં. ઓકે. નેક્સ્ટ છે 76 નંબરનો ક્વેશ્ચન છે, 500 ml ઓફ IV ફ્લુઇડ નીડ ટુ બી એડમિનિસ્ટર્ડ ઓવર 5 hours. ડ્રોપ ફેક્ટર ઇઝ 20. કેલ્ક્યુલેટેડ ડ્રોપ બાય મિનિટ. ઓકે. આનો આન્સર હું તમને કહી દઉં છું. આનો આન્સર આવશે બી, 33 ડ્રોપ બાય મિનિટ. ઓકે. કેમ કે આ સોલ્વ કરવા માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું જેમાં આપણે આ જે ફોર્મ્યુલાવાળા ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવીશું. ઓકે. તો નેક્સ્ટ 77 નંબરનો ક્વેશ્ચન છે, હાઈએસ્ટ લેવલ ઓફ નીડ એકોર્ડિંગ ટુ માસ્લોઝ હેરાર્કી મોડેલ ઇઝ. તો માસ્લો હેરાર્કી પ્રમાણે સૌથી ઉપર હાઈએસ્ટ પૂછ્યું છે તો શું આવશે? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ઓપ્શન બી. અને જો લોએસ્ટ પૂછ્યું હોય તો શું આવે? ફિઝિયોલોજિકલ નીડ. ઓકે. તો અહીંયા આપણો આન્સર આવશે બી, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. દેન નેક્સ્ટ 78 નંબરનો ક્વેશ્ચન છે, હ્યુમન એનાટોમિકલ વેસ્ટ શુડ બી ડિસ્કાર્ડેડ ઇન ફોલોવિંગ કલર્ડ કન્ટેનર ઇન ધ હોસ્પિટલ. તો જે હ્યુમન એનાટોમિકલ વેસ્ટ છે તો એ યલો બેગમાં આવશે. હ્યુમન એનાટોમિકલ વેસ્ટ મતલબ કે પ્લેઝન્ટા હશે, કોઈ એમ્પ્યુટેટેડ બોડી પાર્ટ હશે. ઓકે. એ બધું યલો બેગમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 79 નંબર, બેસ્ટ ટાઈમ ટુ કલેક્ટ સ્પુટમ સેમ્પલ ફોર ધ એસિડ ફાસ્ટ બેસિલસ ઇઝ. ઓકે. તો જે ટીબીવાળા પેશન્ટનું સેમ્પલ ક્યારે લેવામાં આવે? તો આપણો રાઇટ આન્સર આવશે એ, મોર્નિંગ આફ્ટર વેકઅપ. ઓકે. નેક્સ્ટ 80 નંબરનો ક્વેશ્ચન છે,
લેટરલ કર્વેચર ઓફ સ્પાઇનલ ઇઝ કોલ્ડ એઝ. તો લેટરલ કર્વેચર હોય સ્પાઇનલ કોર્ડનું તો એને શું કહીશું? સ્કોલિયોસિસ. ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ 81 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ફીચર ઇઝ ઇનકરેક્ટ અબાઉટ પેથોલોજીકલ જોન્ડિસ ઇન અ ન્યૂબોર્ન? નવજાત શિશુમાં પેથોલોજીકલ જોન્ડિસ વિશે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા નથી? તો આપણો આન્સર આવશે ડી. નેવર એપિયર વિધિન ધ 24 અવર ઓફ બર્થ. ઓકે, 24 અવર પછી જે થશે એને ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહીશું. બરાબર. જે પેથોલોજીકલ જોન્ડિસ હશે એ તો 24 કલાકમાં આપણને લેબ ટેસ્ટથી ખબર પડી જ જશે. તો આમાં આપણા આન્સર આવશે ડી. નેક્સ્ટ 82. બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ ઇઝ અ કોમ્પ્લિકેશન ઓફ. તો બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ એ શેનું કોમ્પ્લિકેશન છે? તો આન્સર આવશે બી. ફોટોથેરાપી. ક્વેશ્ચન નંબર 83. નેમ ઓફ સર્જરી યુઝડ ટુ રિપેર ક્લેફ્ટ લિપ. તો ક્લેફ્ટ લિપ રિપેરની સર્જરી કઈ છે? તો આન્સર આવશે સી. ચિલિયોપ્લાસ્ટી. નેક્સ્ટ 84 નંબર. ધ ફર્સ્ટ પરમેનન્ટ ટૂથ ટુ ઇરપ્ટ ઇઝ. તો પ્રથમ કાયમી દાંત કયા આવશે? તો આપણો આન્સર આવશે મોલાર એટ 6 યર. ઓકે. દેન નેક્સ્ટ 85 નંબરનો ક્વેશ્ચન છે. 3C સાઇન, કફિંગ, ચોકિંગ એન્ડ સાઇનોસિસ આર ધ ક્લિનિકલ ફીચર ઓફ. તો આ ત્રણ શેના સાઇન ક્લિનિકલ ફીચર છે? તો આન્સર આવશે ડી. ટ્રેક્યુઇસોફેજિયલ ફિસ્ટુલા. નેક્સ્ટ 86 નંબર. એકોર્ડિંગ ટુ રૂબિન્સ થિયોરી ઓફ મેટર્નલ રોલ એડેપ્ટેશન ધ મધર વિલ ગો થ્રુ 3 સ્ટેજ ડ્યુરિંગ ધ પોસ્ટપાર્ટમ પીરિયડ. ધીસ સ્ટેજ આર. ઓકે. તો આમાં કયા 3 તબક્કા આવશે? તો આપણો રાઈટ આન્સર આવશે ડી. ટેકિંગ ઇન, ટેકિંગ હોલ્ડ એન્ડ લેટિંગ ગો. તો આપણો રાઈટ આન્સર થશે ડી. આ 3 તબક્કા આવશે. નેક્સ્ટ 87. સર્વાઇકલ સોફ્ટનિંગ એન્ડ યુટરાઇન સફલ આર ધ ક્લાસિફાઈડ એઝ વિચ ઓફ ધ ફોલોવિંગ. ઓકે. તો આપણો આન્સર આવશે ડી. પ્રોબેબલ સાઇન ઓફ પ્રેગ્નન્સી. જેમાં પ્રોબેબલ સાઇનમાં શું થશે? જેને આપણે પ્રોબેબલ સાઇનને આપણે ગુડેલ સાઇન પણ કહેતા હોઈએ છીએ. એમાં શું થશે? જે સોફ્ટનિંગ ઓફ સર્વિક્સ થાય. ઓકે. તો 87માં ડી આવશે. ક્વેશ્ચન નંબર 88. ઓન વિચ ઓફ ધ ફોલોવિંગ એરિયા વુડ ધ નર્સ એક્સપેક્ટ ટુ ઓબ્ઝર્વ ક્લોઝમાં. તો ક્લોઝમાં છે એને શું કહેવાય? માસ્ક ઓફ પ્રેગ્નન્સી પણ કહેવાય. તો એ ક્યાં ક્યાં જોવા મળશે? તો આપણો આન્સર આવશે ડી. ચીક, ફોરેહેડ એન્ડ નોઝ પર જોવા મળશે. ધેન 89 નંબરનો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ કોમ્પ્લિકેશન ઇઝ મોસ્ટ લાઇકલી રિસ્પોન્સિબલ ફોર અ ડિલે પોસ્ટપાર્ટમ હેમરેજ. તો પોસ્ટપાર્ટમ હેમરેજ ડિલે મતલબ થાય તો શું થશે? કે જે ગર્ભાશય નોર્મલ શેપમાં આવવું જોઈએ એનું એ નહીં આવે. તો આપણો આન્સર આવશે એ. યુટરાઇન સ્ટબ ઇન્વોલ્યુશન. નેક્સ્ટ 90 નંબર. વેન ડિલિવરિંગ ધ બેબીઝ હેડ ધ નર્સ સપોર્ટ ધ મધર્સ પેરિનિયમ ટુ પ્રિવેન્ટ ટીયર્સ. ધીસ ટેકનિક ઇઝ કોલ્ડ એઝ. તો ડિલિવરી વખતે જે બેબીના હેડને ઇન્જરી ન થાય એ માટે નર્સ એના હેડને ટેકો આપશે એને એ કઈ મેથડ કહેવાય? તો આન્સર આવશે એ. રિટગન મેથડ. ઓકે. ક્વેશ્ચન નંબર 91. ધ પીક પોઈન્ટ ઓફ ધ યુટરાઇન કોન્ટ્રાક્શન ઇઝ કોલ્ડ એઝ. તો આ તો બધાને આવડતો જ હશે. તો આન્સર આવશે સી. એકમે. નેક્સ્ટ જોઈશું 92. વેન ધ શાઇની પોર્શન ઓફ ધ પ્લેસન્ટા કમ આઉટ ફર્સ્ટ ધીસ ઇઝ કોલ્ડ વિચ ઓફ ધ મિકેનિઝમ. તો પ્લેસન્ટાનો જે શાઇની પોર્શન પહેલાં આવશે એને શું કહેવાય? તો એનો આન્સર આવશે બી. સ્કલ્સ. ઓકે. ઓપ્શન બી સ્કલ્સ. નેક્સ્ટ 93 નંબર. ધ ફોલોવિંગ આર સાઇન દેટ ધ પ્લેસન્ટા હેઝ ફરીથી જોઈ લઈએ. ધ ફોલોવિંગ આર સાઇન દેટ ધ પ્લેસન્ટા હેઝ ડિટેચ્ડ એક્સેપ્ટ પૂછ્યું છે. તો પ્લેસન્ટા ડિટેચ થઈ ગઈ હોય તો એમાં કયો સાઇન નહીં હોય? તો આન્સર આવશે મધર ફીલ લાઇક બિયરિંગ ડાઉન. ઓકે. આ નહીં હોય કેમ કે બીજા બધા સડન ગેસ ઓફ બ્લડ પ્લેસન્ટા ડિટેચ થઈ જશે તો શું થશે? જે યુટરસ છે એ ગ્લોબ્યુલાર થઈ જશે, પછી કોર્ડની લંબાઈ વધી જશે, એ બધું થશે. પણ જે ઓપ્શન બી છે એ નહીં થાય. ઓકે. તે નેક્સ્ટ 94 નંબરનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ છે ટુ ડિટરમાઇન ઇફ ધ કોઝ ઓફ ઇનફર્ટિલિટી ઇઝ અ બ્લોકેજ ઓફ ફેલોપિયન ટ્યુબ ધ ટેસ્ટ ટુ બી ડન ઇઝ. તો
ફેલોપિયન ટ્યુબના બ્લોકેજ માટે જે ટેસ્ટ કરવામાં આવે છે તેને કયો ટેસ્ટ કહેવામાં આવે છે? તો આપણો આન્સર આવશે એ, રૂબિન ટેસ્ટ. નેક્સ્ટ 95 નંબરનો ક્વેશ્ચન છે, ઇફ ધ વેઇટ ઓફ ન્યૂબોર્ન ઇઝ લેસ દેન 10 percentile ફોર ધ જેસ્ટેશનલ એજ ધ બેબી ઇઝ કોલ્ડ એઝ. તો 10 percentile કરતાં ઓછું હોય જેસ્ટેશનલ એજ કરતાં એનો વેઇટ, તો એને શું કહેવામાં આવશે? સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ, ઓપ્શન સી. 96 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડુ યુ મીન બાય ધ ફિટલ મેક્રોસોમિયા? તો આન્સર આવશે ડી, બર્થ વેઇટ મોર દેન 4.5 kg. તો જે બાળકનું વજન 4.5 કિલો કરતાં વધી જશે તો એને મેક્રોસોમિયા કહેવાય, બરાબર. તો આ જે મેક્રોસોમિયા છે એ ડાયાબિટીકવાળી મધરમાં વધારે જોવા મળશે. 98 નંબર, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ નર્સ ઇનિશિયલ એક્શન વેન ધ અમ્બલિકલ કોર્ડ પ્રોલેપ્સ અકર? તો નર્સ શું કરશે એમ્બલિકલ કોર્ડ પ્રોલેપ્સ થઈ જશે તો આપણો આન્સર આવશે બી, પ્લેસ ધ પેશન્ટ ઇન ધ ની ચેસ્ટ પોઝિશન. ઓકે, મધરને ની ચેસ્ટ પોઝિશન આપી દેવાની. આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ 99 નંબરનો ક્વેશ્ચન છે, આવા જે મોટા ક્વેશ્ચન હોય એને જોઈને કંઈ ગભરાવાની જરૂર નથી, સિમ્પલ જ આન્સર આના હોય છે. ઓકે, તો વિચ ઓફ પણ ક્વેશ્ચનને સમજવો બહુ જરૂરી છે. ઓકે, તો અહીંયા શું પૂછ્યું છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ વુડ ધ નર્સ અસેસ ઇન ધ ક્લાયન્ટ્સ એક્સપિરિયન્સિંગ એબ્રપ્ટિયો પ્લાઝન્ટા? તો એબ્રપ્ટિયો પ્લાઝન્ટાનો અનુભવ કરનાર દર્દીમાં નીચેનામાંથી કયું નર્સ જોશે? તો એબ્રપ્ટિયો પ્લાઝન્ટામાં શું થશે કે કન્સીલ્ડ ઓર એક્સટર્નલ ડાર્ક રેડ બ્લીડિંગ જોવા મળશે. તો આન્સર આવશે ડી. જ્યારે બ્રાઇટ રેડ અથવા તો પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ શબ્દ આવે તો એ પ્લેઝન્ટા પ્રીવી આવશે. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? એબ્રપ્ટિયો પ્લેઝન્ટા, તો એમાં શું આવશે? કન્સીલ્ડ ઓર એક્સટર્નલ ડાર્ક રેડ બ્લીડિંગ. ઓકે, નેક્સ્ટ 100 નંબરનો ક્વેશ્ચન જોઈશું આપણે. અ નર્સ ઇઝ રિવ્યુઇંગ ધ રેકોર્ડ ઓફ ધ ક્લાયન્ટ ઇન ધ લેબર રૂમ એન્ડ નોટ્સ that the nurse midwife has a document that the fetus is at -1 station. The nurse determined that the fetal presenting part is. તો આમાં આપણો આન્સર આવશે એ, 1 centimeter above the ischial spine. અહીંયા છે ને વધારે ડીપમાં મેં નથી સમજાવ્યા MCQ, કેમ કે વધારે ટાઈમ આપણે વિડીયો બહુ લોંગ થઈ જાય છે એટલે. ઓકે, જે અલગ મેઇન ટૉપિક છે એના આખા વિડીયો પણ આપણે હું લઈને આવીશ. ઓકે, તો આ છે 2021માં જે 20/6ના રોજ લેવાયું હતું એ પેપરનું સોલ્યુશન મેં કરાવ્યું છે. ઓકે, તો થેન્ક યુ સો મચ એવરીબડી.